નમસ્કાર નમસ્કાર નમસ્કાર. તો આપણે મળી ગયા છીએ ધોરણ 10 ગુજરાતી વિષય 26 તારીખની બોર્ડ એક્ઝામમાં લાસ્ટ મિનિટમાં શું કરવું. ખાસ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થી હું લખવું કેમ લખવું એ બહુ તકલીફ અનુભવતા હોય તો ખાલી 2 દિવસ ને 3 દિવસ અમારી સાથે જોડાઈ જાઓ. ગુજરાતીનું એક પણ પ્રકારનું ટેન્શન રહેવા દઈશ નહીં. તો શરૂઆત કરી દઈએ ભાઈ. આપણે લાસ્ટ મિનિટમાં શું તૈયાર કરવાના છીએ. જો પેપર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત, ઘણા વિદ્યાર્થી મનમાં એવું હોય, પેપર આવ્યું, હાલો પેપર પેલા વાંચે, ઓ આવડે મંડે લખવા એટલું લખી નાખે, પછી વાંચે ને તો અફસોસ થાય, ઓહો ખોટું લખાઈ ગયું. ખાસ પેપર આવે તો પેલા એને શાંતિથી વાંચો, વિચારો શું આવડે શું ન આવડે એ તારવવાની જરૂર નથી. વાંચો કે શું પૂછાણું છે. ત્યાર પછી શું કરવાનું છે, તો જે અવારનવાર દરેક વિદ્યાર્થી ભૂલ કરે, કેવી ભૂલ કરે, તો કે વાક્યો અને શબ્દોનું પુનરાવર્તન ટાળવું જોઈએ. આ ભૂલ ન કરવી જોઈએ. શું કરે, નિબંધ કે લેખન વિભાગની અંદર લખતા હોય કે મુદ્દાસર પ્રશ્ન લખતા હોય તો એકને એક વસ્તુ રિપીટ કરે, એકને એક વાક્ય પાછું રિપીટ કરે. એ રિપીટ કરવાનું નથી. બીજી વસ્તુ, ચેકચાક ઓછી કરવી. જો લખો નિરાતે તો તમારે ચેકવો પડશે જ નહીં. એટલે ચેકચાક કરવી જ નહીં, કેમ કે આખા પેપરની અંદર સૌથી પહેલા શું દેખાય, જ્યાં ચેકેલું હોય તે. ત્રીજી વસ્તુ, માગ્યા મુજબ જવાબ લખવો, વધારે કે ઓછો ન લખવો. મુદ્દા આપ્યા હોય ભાઈ, મુદ્દાસર પ્રશ્નનો જવાબ હોય 3 માર્કની અંદર છે, એક પેજ લખો, કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર એ લખો, પછી વ્યવસ્થિત રીતે પ્રસ્તાવના સાથે આખા પ્રશ્નનો જવાબ લખો તો બરોબર છે. હવે 2 માર્કનો પ્રશ્ન પૂછાણો હોય 2-3 વાક્યની અંદર, 3-4 વાક્યની અંદર, એમાં પણ ઘણા વિદ્યાર્થી ભૂલ કરે કે મોટો જવાબ લખી નાખે. તો આ પણ ભૂલ કરવી જોઈએ નહીં. બિનજરૂરી ઉતાવળ કરવી નહીં. બિનજરૂરી કાંઈ ઉતાવળ કરવાની જ નથી. જેટલું શાંતિથી વિચારીને પેપર લખવામાં આવશે એટલું જ સારું અને સચોટ તમે લખી શકશો. ઉતાવળથી વધુ ભૂલ થઈ શકે. ઉતાવળ કરે તો શું થાય, લખાઈ જાય, ઉતાવળમાં લખાઈ જાય, ઓહો આ નહોતું લખવાનું, એ આમ ચેકો મારે, એવી વધારાની ભૂલ થઈ શકે છે. એટલે પેપરમાં ક્યારેય ઉતાવળ કરવી નહીં. દરેક સેક્શનના પ્રશ્નો ક્રમમાં લખવાનો આગ્રહ રાખવો. હું તો કહું છું, દરેક પ્રશ્ન, પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, જેમ ક્રમ આપ્યો છે ને આમ ક્રમમાં જ લખવો જોઈએ. ઘણાને ટેવ હોય કે વિભાગ એનો પહેલો પ્રશ્ન અહીંયા લખે, પછી બીજો પ્રશ્ન નીચે લખ્યો હોય, ત્રીજો પ્રશ્ન છેલ્લે લખ્યો. એમ નહીં, ક્રમમાં લખવાનો આગ્રહ રાખવો. એના કારણે જો આપને પેપર જોવું ગમે ને તો બીજાને ચોક્કસ ગમશે. એટલે આપને ગમે ને એવું પેપર લખવાનું છે. બીજી વસ્તુ કે હવે આપણે શું કરવાનું છે ભાઈ, તો કે આઈએમપી નોટ્સ એક વસ્તુ ખાસ. જો આવી રીતના એક કાગળ અમે તૈયાર કરીએ છીએ બધા વિષયની અંદર, કે ભાઈ એનાલિસિસ, કે એક રાઇટિંગની અંદર તમને એક કાગળની અંદર લખેલું મળવાનું છે, કે એમાં જે લખેલું હશે એમાંથી ઓછામાં ઓછા 40 થી 45 માર્કનું તો બેઠું આવશે. ને આ એનાલિસિસ તૈયાર થઈ ગયું છે. આવી રીતના એક કાગળમાં આવવાનું છે, પણ એ મળશે ક્યાં, યાદ રાખજો, અમારી વોટ્સઅપ ચેનલ છે યુથ વિદ્યાકુલ. આને જોઈન કરી લેજો. કેમ જોઈન કરવી ખબર નથી, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, ત્યાંથી જોઈન કરી લેજો તો જ તમને આ મળશે. બાકી આની પીડીએફ બીજી કોઈ પણ જગ્યાએ શેર થવાની નથી. એનાથી આગળ વાત કરીએ તો સૌથી પહેલા 23 ફેબ્રુઆરી 2026 દિવસે, એટલે કે સોમવારના દિવસે આપણે મહાતાંડવ ગુજરાતી સવારે 9 વાગે શરૂ કરવાના છીએ. આ લેક્ચરની અંદર, મહાતાંડવના લેક્ચરની અંદર ભાઈ સંપૂર્ણ ગુજરાતી પાઠ પહેલો વૈષ્ણવ જંતોથી શરૂ કરી અને રાષ્ટ્રભક્તિની સંજીવની, આ 26 પાઠને એક જ લેક્ચરમાં ભણવાના છીએ. અને એનો ટાઈમ અનલિમિટેડ છે. 26 પાઠ પૂરા થયા ત્યાં જ લેક્ચર પૂરો થશે, એની પહેલા થશે નહીં. મતલબ આખું પાઠ્યપુસ્તક ગુજરાતીનું ભણવાના છીએ. અને સાંજે 9 કલાકે આઈએમપી ઓબ્જેક્ટિવ, એટલે કે હેતુલક્ષી 1-1 માર્કના જે પ્રશ્નો છે, ખાસ
એ તમને ત્યારે સાંજે આપણે લેક્ચરમાં મળીશું. આની પણ એક વાત તમને કહી દઉં કે આ જે ગુજરાતી નહીં પણ જે ઓબ્જેક્ટિવનો લેક્ચર આપણે હશે એની PDF ક્યાં મળશે? યુથ એજ્યુકેશન પેપર જનરેશન આપણી જે એપ્લિકેશન છે આ એપ્લિકેશનની અંદર તમને ભાઈ મળી જવાની છે એની PDF, અને જેને આખો લેક્ચર પૂરો કર્યો હશે એને જે દેખાશે ભાઈ, બાકી દેખાવાની નથી. તો આ 23 તારીખે, પછી 24 તારીખે બપોરે 1 કલાકે આપણે સંપૂર્ણ વ્યાકરણ સમજૂતી સાથે, એમ નહીં કે ખાલી ભાઈ ઓબ્જેક્ટિવ પ્રશ્ન અને પ્રેક્ટિસ કરશું એમ નહીં, સંપૂર્ણ વ્યાકરણ સમજૂતી સાથે ભણવાના છીએ. એમાં પણ સાથે સાથે કેવા ઉદાહરણ બને છે એ પણ જોવાના છીએ. ત્યાર પછી સાંજે 5 કલાકના સમયે એટલે કે રોંઢે 5 વાગ્યે સંપૂર્ણ લેખન વિભાગ એટલે અર્થ વિસ્તાર કેમ લખવો, અહેવાલ કેમ લખવો, પછી તો કે સંક્ષેપીકરણ કેમ કરવું અને નિબંધ કેમ લખવો, આને પહેલા વિગતથી સમજશું અને પછી એના ખાસ IMP પ્રશ્નો આપણે જોશું. પછી છે રાત્રે 9 વાગે છે પાસ થવાનું વરદાન. આ લેક્ચરની અંદર એવા પ્રશ્નો મળવાના છે કે જેણે કોઈ તૈયારી નહીં કરી હોય એ બધી તૈયારી 24 તારીખે સાંજે 9 કલાકના લેક્ચરમાં થઈ જશે. તો આ પણ જે લેક્ચર હશે એની PDF તમને મળશે ક્યાં? યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશનની અંદર. તો એ ચોક્કસ ડાઉનલોડ કરીને રાખશો ને જેણે સંપૂર્ણ વિડીયો જોયો હશે ભાઈ એને જે મળવા પાત્ર છે. એનાથી આગળ 25 તારીખે બપોરે 1 વાગે મોસ્ટ IMP ટોપ પ્રશ્નો જે છે PYQ કે અત્યાર લગી જે પૂછાણા છે ને કેમ પૂછાવાના છે એ પ્રશ્ન બપોરે 1 વાગ્યાના લેક્ચરમાં છે. પછી IMP મોડલ પેપર. ના મોડલ પેપર જેને જોઈ લીધું ને ભાઈ એટલે પેપર આમ જોહે ને આમ કહી દે કે ભાઈ મોડલ પેપર કીધું તું એ જ હશે. એટલે એ બપોરે 3 કલાકનો લેક્ચર છે. અને છેલ્લે ભાઈ ક્યાંથી ભૂલાય, દર વખતે ભવિષ્યવાણીમાં જે કહેવાનું હોય એ જ પૂછાણું છે ને એ જ પૂછાતું રહે છે. તો ભવિષ્યવાણીનો લેક્ચર છે રાત્રે 9 કલાકે. આ બધાની પણ તમને PDF ક્યાં મળશે? યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશનમાં મળશે. તો એને ડાઉનલોડ કરી રાખજો. બીજું લેક્ચર જેણે સંપૂર્ણ જોયો હશે એને જ મળશે. અને છેલ્લા દિવસે ભાઈ એટલે કે 26 તારીખે વહેલી કલાક સવારે 4 કલાકે વહેલી સવારે સૂર્યોદયનો લેક્ચર છે. અને ભવિષ્યવાણી સૂર્યોદય એટલે પેપરમાં એ જ હોય ભાઈ, બીજું કંઈ જોવા પડતું નથી. તો એ ભાઈ પહેલાં તો આપણે પૂરી તૈયારી કરશું પણ ભવિષ્યવાણી અને સૂર્યોદયની અંદર કહેવામાં આવશે એ તો આવશે ને આવશે જ. તો એ 4 કલાકે વહેલી સવારે તૈયાર થઈને આવી જાજો. અને ભાઈ પછી છેલ્લે જ્યારે પેપર તમે આપીને આવો, પ્રથમ પગથિયું તમે ગુજરાતી નામનું ચડી ગયા હશો અને બીજા પગથિયે પગ મૂકતા પહેલા બપોરે 1:30 કલાકના સમયે આપણે મળવાના છીએ. પેપરમાં શું પૂછાણું હતું, કેમ પૂછાણું હતું, જેમ કે એ તો અગાઉ કહી જ દીધું હશે, ખાલી ક્યાં કીધું હતું એ જાણવા માટે સોલ્યુશન કરવા માટે થઈને મળી જશું 26 ફેબ્રુઆરીએ. છેલ્લે બીજું કંઈ નહીં વધારેમાં. બી ધ બેસ્ટ. ખૂબ સારી રીતે પરીક્ષા લખો, ખૂબ તમારું ભાવિ ઉજ્જવળ થાય એ જ ભાવના સાથે. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત.